चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चघहृदये मम विलक्षणमयमाचार्य साकार ब्रह्मदेशिकः जीवानामुद्धृतौ विग्रे कृष्णानुग्रहः सत्फलः अलौकिकप्रभोर्भक्तौ लोकरीत्युपदेशकः समर्पितात्मभावेन लोकवेदोक्तवर्त्मनि सेवा कौमुदी ભાગ 2 અને આપણે પૃષ્ઠ 200 ઉપર હતા અને પૃષ્ઠ 200 ઉપર આપણે અહીંયા સુધી જોયું હતું કે નીતિ નીતિ વેદોમાં જ્યાં જ્યાં ઠેકાણે નીતિ નીતિ કહેવામાં આવી રહ્યું છે ત્યાં એમાં પ્રાકૃતિક દોષો માટે કહેવામાં આવેલું છે ભગવાનના સમસ્ત ગુણો માટે નહીં આટલું આપણે ક્લાસમાં જોઈ લીધું હતું હવે એનાથી આગળ આપણે જોવાનું છે બીનાબેન મ્યુટ કરો રમેશભાઈ તમે મ્યુટ કરી લ્યો હવે આગળ જે વચન આવવાનું છે દેહેન્દ્રિય અસુહીના નામ વૈકુંઠ પુરવાસી નામ આ વચન આવી રહ્યું છે હવે ધ્યાનથી એક વાત સમજો આનું ગૂઢ સંદર્ભ તાત્પર્ય અને આશય શું છે ભાગવત આ લાલુ ભટ્ટજી પ્રમાણ શા માટે ઉપન્યસ્ત કરી રહ્યા છે એ વાતનો પહેલા સમજી જાઓ લાલુ ભટ્ટજી એમ સિદ્ધ કરવા માંગે છે કે જેવી રીતે બ્રહ્મના જે કંઈ પણ ગુણો છે એ બધા અલૌકિક ગુણો છે બ્રહ્મમાં કોઈ લૌકિક ગુણો નથી અને બ્રહ્મમાં પ્રાકૃતિક દોષ નથી અને પ્રાકૃતિક દોષ એટલે પ્રાકૃતિક ગુણોનો નિષેધ કરે છે અલૌકિક ગુણોનો નિષેધ નથી કરતી શ્રુતિઓ એવી જ રીતે એનો કોઈ ઉદાહરણ હોય તે ઉદાહરણ આપવા જઈ રહ્યા છે લાલુ ભટ્ટજી કે જેમ ભાગવત પોતે આવી રીતે વર્ણવે છે કે વૈકુંઠ વાસીઓનો શરીર નથી હોતું એનો અર્થ એ નથી કે એ લોકો નિરાકાર શૂન્ય છે એ લોકોનો શરીર જે છે હાડમાંસનું નથી હોતો એનો પ્રમાણ અહીંયા જુઓ લાલુ ભટ્ટજી આપવા જઈ રહ્યા છે કે દેહ ઇન્દ્રિય અસુહીના નામ દેહ મતલબ દેહ ઇન્દ્રિય એટલે ઇન્દ્રિય અસુ એટલે પ્રાણ કોણ વૈકુંઠ પૂર્વવાસી નામ
જે વૈકુંઠ નગરમાં વાસ કરતા હોય છે, જે વૈકુંઠ વાસીઓ હોય છે, એમને દેહ નથી હોતી, એમના ઇન્દ્રિય નથી હોતી, એમનો પ્રાણ નથી હોતા. ખ્યાલમાં આવ્યું? આ ક્યાંનું વચન છે? તો કે છે સપ્તમ સ્કંદના વચન છે. જુઓ, આ તમે સપ્તમ સ્કંદના વચન ખોલશો ને, સપ્તમ સ્કંદનો પહેલો જ અધ્યાય, અને ઈ પહેલા અધ્યાયના 34મો શ્લોક તમે જુઓ ભાગવતજીની વાણીને. આ 34 શ્લોકમાં પૂછી રહ્યા છે, આ જે સપ્તમ સ્કંદ છે ને, નારદ યુધિષ્ઠિર સંવાદ અને જય વિજયની કથા આ અધ્યાયમાં આવી રહી છે. આ અધ્યાયમાં જો રાજા યુધિષ્ઠિર નારદજીથી આ પૂછી રહ્યા છે કે ભગવાનના પાર્ષદોને પણ પ્રભાવિત કરવા વાળું જે શ્રાપ હતું એ કોણે આપ્યું અને કેવો હતો? ભગવાનના અનન્ય પ્રેમી જન્મ મૃત્યુમય સંસારમાં આવ્યા, આ વાત તો વિશ્વસનીય નથી લાગતી. આવા બધા પ્રશ્નો યુધિષ્ઠિર પૂછી રહ્યો છે અને જવાબ આપી રહ્યા છે કે વૈકુંઠમાં રહેનાર જે લોકો છે એ લોકોનો તો પ્રાકૃત શરીર ઇન્દ્રિય અને પ્રાણથી રહિત હોય છે. પછી એ પ્રાકૃત શરીરથી સંબંધ કેવી રીતે થયો? ખ્યાલમાં આવ્યો ને? આ પ્રમાણ જુઓ સપ્તમ સ્કંદનો લાલુ ભટ્ટજી આપી રહ્યા છે. તો એ વાક્ય, જો આ વાક્યનો આપણે નિષેધ કરીએ, એ વાક્ય સામાન્ય નિષેધ અંગીકારે ઇતિ સપ્તમ સ્કંદ વાક્યે, આ સપ્તમ સ્કંદના વાક્યમાં લૌકિક દેહ ઇન્દ્રિય આદિ નામ, લૌકિક શરીર અને ઇન્દ્રિયોનો નિષેધ કરવામાં આવી રહ્યું છે, નકી અલૌકિક શરીર અને ઇન્દ્રિયો. એ નિષેધ વિશેષ પદાયા, એટલે નિષેધની જે વિશેષતા બતાવવામાં આવી રહી છે, એ વ્યાસજી શું બતાવવા માંગે છે કે વૈકુંઠવાસીઓમાં લૌકિક શરીર અને ઇન્દ્રિયો આદિનો નિષેધ છે. આ વાત સમજમાં આવી કે નહીં? અને જો આ વાતને તમે નહીં માનો, એ વાક્ય સામાન્ય નિષેધ અંગીકારે, જો તમે આ વાતને નહીં માનશો તો બીજા વાક્યનો વિરોધ આવી જશે. બીજા વાક્યનો એટલે એ બીજો વાક્ય ક્યાં આવ્યું? એ બીજો વાક્ય આવ્યું દ્વિતીય સ્કંદના 9મા અધ્યાયમાં. દ્વિતીય સ્કંદનો 9મો અધ્યાય કાઢો. જુઓ, આ 34મા શ્લોકમાં દ્વિતીય સ્કંદના 9મા અધ્યાય 11મો શ્લોક, 11મા શ્લોકમાં જો આવી રહ્યું છે કે ત્યાં બધાની 4 ભુજાઓ છે. વૈકુંઠવાસીઓમાં બધાની 4 ભુજાઓ છે. તો લાલુ ભટ્ટજી પૂછી રહ્યા છે કે આ વાક્યમાં યદિ તમે પૂર્ણ રૂપથી શરીરનો નિષેધ માની લેશો તો ત્યાં બધાની 4 ભુજાઓ છે અને શ્રેષ્ઠ મણિ અને આભૂષણથી સુસજ્જિત છે. એ લોકો વૈકુંઠવાસીઓ તેજસ્વી છે. આ વાક્યનો વિરોધ આવી જશે. ખ્યાલ આવ્યો ને? એટલે કેવા શું માંગી રહ્યા છે કે યદિ આપણે વૈકુંઠવાસીઓને પૂર્ણ રૂપથી નિરાકાર માની લેશું તો ભાગવતનો બીજો શ્લોક ગલત સિદ્ધ થઈ જશે કે એમના 4 હાથ છે, એ લોકો ગહેના બધા આભરણો પહેરે છે, એટલે એમનો શરીર દિવ્ય છે. એ વાત તમારે સ્વીકારવી પડશે. ખ્યાલમાં આવ્યો?
અને એના હિસાબે આ લાલુ ભટ્ટજી જુઓ ત્રણ ત્રણ ઉદાહરણો આપી રહ્યા છે. બે શ્રુતિના વચન અને એક ભાગવતનો વચન. પેલો શ્રુતિનો વચન કયો કે અનામ ગોત્રમ અજરમ અમરમ. બ્રહ્મના માટે મુક્તિ ઉપનિષદમાં આ વાત કહેવામાં આવી છે કે એ અજર છે. બ્રહ્મને બુઢાપો નથી આવતો. બ્રહ્મ કોઈ દિવસ મરતો નથી, અમર છે. અને અનામ ગોત્રમ, એનો નામ પણ નથી, એનો ગોત્ર પણ નથી. આ ત્રણેય વાક્યથી અને ભાગવતનો વચન આવી રહ્યું છે કે અનામ રૂપશ્ચ ચિન્હ માત્ર. એટલે ભગવાન જે છે એમનો કોઈ નામ નથી, એમનો કોઈ રૂપ નથી, એ કેવલ જ્ઞાન સ્વરૂપ છે, ચિન્હ માત્ર છે. લૌકિક પ્રાણોના વગર, એમનામાં લૌકિક પ્રાણ નથી, પણ લૌકિક પ્રાણમાં વગર ચેષ્ટા કરવા વાળો છે. અને સત અને અસત થી પરે છે. આ વાક્યોમાં પણ નામનો નિષેધ છે, લૌકિક નામોનો નિષેધ છે બ્રહ્મ માટે. શું કહેવા માંગી રહ્યા છે લાલુ ભટ્ટજી? આ વાક્યોથી લાલુ ભટ્ટજી એ પ્રતિપાદિત કરવા માંગે છે કે વેદમાં અને પુરાણમાં જ્યાં જ્યાં પરમાત્માના નામ, રૂપ, ગોત્ર અને આયુનો નિષેધ કરવામાં આવેલું છે, એ નિષેધ છે એ સામાન્ય, એટલે બધા જ નામોનો પૂર્ણ ખંડન નથી, બલકી વિશેષ સાંસારિક નામોનું ખંડન છે. ખ્યાલમાં આવ્યું? માયાવાદી આ વાક્યોને પકડીને આ સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે કે પરબ્રહ્મનો કોઈ નામ છે જ નહીં, પરબ્રહ્મનો કોઈ રૂપ છે જ નહીં. જુઓ શ્રુતિના વચન, એટલે અમે વેદને, બ્રહ્મને નિરાકાર માની રહ્યા છીએ. અદ્વૈત શું કે છે માયાવાદીઓ? કે બ્રહ્મ નિર્ગુણ છે, બ્રહ્મ નિરાકાર છે, એમનામાં કોઈ ધર્મ નથી બિરાજતા. આપણે કહી રહ્યા છીએ કે બ્રહ્મ સગુણ છે, સાકાર છે અને આનંદ રૂપ છે. તો આ જે શ્રુતિ ના વચનો અનામ ગોત્રમ, અજરમ અમરમ, આ જે શ્રુતિ વચનો આવી રહ્યા છે એને ડિફેન્ડ કેવી રીતે કરવું, એ પ્રોબ્લેમ છે. તો લાલુ ભટ્ટજી સમજાવી રહ્યા છે કે આમાં લૌકિક નામોનું ખંડન કરવામાં આવી રહ્યું છે. ખ્યાલમાં આવ્યું? આ વાક્યોનો જે ગૂઢ આશય અને તાત્પર્ય છે એ પોઈન્ટ વાઇઝ તમે લખી લો કે અનામ ગોત્રમનો, અનામ ગોત્રમ અને અનામ રૂપથી શું કહેવા માંગી રહ્યા છે. દાખલા તરીકે જ્યારે શાસ્ત્ર કહે છે કે ભગવાનનો કોઈ નામ અને રૂપ નથી, તો આનો તાત્પર્ય શું છે? આમનો તાત્પર્ય એ છે કે ભગવાનનો નામ જેવી રીતે રામ, કૃષ્ણ, ગોવિંદ અને એમનો રૂપ દ્વિભુજ એટલે અથવા ચતુર્ભુજ, આપણા મનુષ્યોની જેમ હાડમાસ કે માયાથી બનેલો નથી. અને માતા પિતાએ આપણું એક સાંસારિક નામ રાખ્યું છે અને આપણું એક સાંસારિક લૌકિક ગોત્ર હોય છે. ભગવાનનું એવું કોઈ લૌકિક નામ કે લૌકિક ગોત્ર નથી. ભગવાનનો એસો કઈ નથી. એમનો નામ અને એમનું રૂપ જે છે અપ્રાકૃત છે. એટલે યદિ એમનું નામ હોતું જ નથી તો સ્વયં વેદ એને બ્રહ્મ અથવા આત્મા કહીને કેવી રીતે પુકાર, જો નામ ના જ હોત તો?
ખ્યાલ આવ્યો? આ વાત આપણે જોવાની છે. અને બીજું પોઈન્ટ, અજરમ અમરમ. આથી શું સિદ્ધ કરવા માંગી રહ્યા છે? ધ્યાનથી સાંભળો. કારણ કે ભગવાનનો શરીર જે છે એ પાંચ ભૌતિક એટલે સત્વ રજ તમથી બનેલો નથી. એટલે એ શરીરમાં કોઈ પણ પ્રાકૃતિક વિકાર આવતો નથી. આપણા મનુષ્યોના શરીરમાં વિકાર આવે છે. આપણને બુઢાપો આવે છે અને અંતમાં આપણે મરી જઈએ છીએ. પરંતુ ભગવાનનો જે શ્રી વિગ્રહ છે, ભગવાનનો જે શરીર છે, એ સાક્ષાત સચ્ચિદાનંદથી બનેલો છે. એટલે આનંદને ક્યારે બુઢાપો નથી આવતો અને સત્ય ક્યારે મળતો નથી. એટલે પ્રભુ જે છે અજર છે અને અમર છે. એ ચિહ્ન માત્ર છે. પોઈન્ટ નંબર 3, ચિહ્ન માત્ર છે. એનો ગુણ આશય શું છે? એનો ગુણ આશય એ છે કે ભગવાનનો જે શરીર છે એ આત્માથી અલગ નથી. આપણું શરીર જડ છે અને ભીતર જે આત્મા છે એ ચેતન છે. પરંતુ ભગવાન ભીતર અને બહાર બંને રૂપથી પૂર્ણ કેવલ ચિહ્ન માત્ર છે, ચૈતન માત્ર છે. એટલે એમનો શરીરનો રોમ રોમ જ્ઞાન અને આનંદથી પરિપૂર્ણ છે. એટલે લાલુ ભટ્ટજી સિદ્ધ કરવા માંગે છે, એમનો આશય આ છે કે જ્યારે પણ ઉપનિષદ અથવા ભાગવત આ સ્ટેટમેન્ટ આપે છે કે ભગવાનનું નામ નહીં, રૂપ નહીં, તો ભક્તે ગભરાવવું ન જોઈએ કે ભગવાન નિરાકાર થઈ ગયા. આનો અર્થ કેવલ આટલું જ તમારે સમજવાની જરૂર છે કે ભગવાનનો રૂપ અને ભગવાનનું નામ પ્રાકૃત નથી. પ્રભુ પ્રાકૃત દોષોથી મુક્ત છે અને એમનામાં અલૌકિક, અપ્રાકૃત અને દિવ્ય ગુણો બિરાજે છે. ખ્યાલમાં આવ્યું? આ કોન્ટેક્સ્ટમાં તમને શંકા થતી હોય કે ન થતી હોય, પણ જ્યારે વિષય ચાલ્યો છે તો કોઈને શંકા હોય કે ગોત્ર શું હોય છે. બધાને શંકા હશે કે ભાઈ ગોત્ર કઈ બલાનો નામ, કઈ ચીડિયાનો નામ ગોત્ર છે. કોઈને શંકા છે કે નહીં? ના હોય તો એ સમજી લો, જવા દો. ગોત્રનો અર્થ શું છે? સાધારણ શબ્દોમાં ગોત્રનો અર્થ હોય છે કુલ, વંશ અથવા ખાનદાન. આ ગોત્ર શબ્દનો અર્થ છે. એટલે ભારતીય સનાતન પરંપરા અને સમાજ વ્યવસ્થામાં ગોત્ર જે છે અત્યંત વૈજ્ઞાનિક અને મહત્વપૂર્ણ અંગ છે. વેદશ્રી પૂર્ણ વંશ અને બીજું શું કીધું ગોત્રનું? ધન્યવાદ, પ્રણામ. કુલ, વંશ અને ખાનદાન. શાબ્દિક દ્રષ્ટિથી આપણે જોઈએ ને, શાબ્દિક દ્રષ્ટિથી તો ગો નો અર્થ ગાય થાય અને ત્ર નો અર્થ રાખવાનું સ્થાન. એટલે બાળો, જેને બાળો કહીએ ને આપણે, ઈ થાય. એટલે જે પરિવારની ગાયો એક જ બાળામાં બાંધવામાં આવતી હતી, એમને એક સમૂહ અથવા ગોત્રના નામથી એમને બોલાવતા હતા કે આ એક ગોત્ર છે. પરંતુ કાલાંતરમાં આનો અર્થ એવું થઈ ગયો કે એક જ ઋષિ પરંપરા એટલે રક્ત સંબંધથી જોડાયેલા લોકોમાં આ ગોત્ર શબ્દનો અર્થ રૂઢ થઈ ગયો.
ગોત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ? શાસ્ત્ર કે અનુસાર? શાસ્ત્રના અનુસાર બધા જ મનુષ્યોની ઉત્પત્તિ મુખ્ય રૂપેણ 7 અથવા 8 મહાન ઋષિઓ થકી માનવામાં આવે છે. એક એ મૂળ ઋષિ કહેવાય છે. એ મૂળ ઋષિ કયા કયા? વિશ્વામિત્ર, જમદગ્નિ, ભારદ્વાજ, ગૌતમ, અત્રિ, વશિષ્ઠ, કશ્યપ અને અગસ્ત્ય. આ 8 ઋષિઓ છે. આજે સમાજમાં જેટલા પણ ગોત્ર છે ને, એ બધા જ મૂળ રૂપથી આ જ ઋષિઓની વંશાવલીની શાખાઓ અને ઉપશાખાઓ છે. આ 8 ઋષિઓ. ઉદાહરણના માટે, યદિ કોઈનો ગોત્ર ભારદ્વાજ છે, તો આનો સીધો મતલબ આ છે કે એ વ્યક્તિ ઋષિ ભારદ્વાજના વંશમાંથી છે અને એ જ ઋષિના રક્તનો અંશ એ પેઢીમાં પ્રવાહિત થઈ રહ્યો છે. ખ્યાલમાં આવ્યું? ગોત્રનો સંદર્ભ શા માટે લેવામાં આવે છે? શા માટે ગોત્રનો સંબંધ લેવામાં આવે? ગોત્રનું મહત્વ શું છે? સમાજ, વિવાહ અને કર્મકાંડ, આ 3 ઠેકાણે ગોત્રનો સંદર્ભ મુખ્ય રૂપથી 3 કારણોથી લેવામાં આવે છે. પહેલો કારણ, વિવાહ વ્યવસ્થામાં જ્યારે ગોત્રનો વિચાર કરવામાં આવે છે, ત્યારે કહેવાય છે કે સગોત્ર વિવાહનો નિષેધ છે. ગોત્રનો સૌથી મોટો ઉપયોગ વિવાહ તય કરતી વખતે થાય છે. સનાતન ધર્મમાં સગોત્ર એટલે એક જ ગોત્રમાં વિવાહ કરવું પૂર્ણતઃ વર્જિત છે. એકી ગોત્રમાં એક જ ગોત્રમાં એક જ ઋષિની સંતાનો હોય છે, એટલે એ લોકોનો સંબંધ આપસમાં ભાઈ અને બહેનનું થયું. આવ્યું ધ્યાનમાં? એનો વૈજ્ઞાનિક કારણ જેનેટિક્સ છે. વિજ્ઞાન, સાયન્સ એને જેનેટિક્સ માને છે. કે એ લોકો સાયન્સ એમ માને છે કે બહુ કરીબ એટલે બહુ નજીક રિશ્તેદારોમાં એક જ રક્ત સમૂહમાં વિવાહ કરવાથી જેનેટિક બીમારીઓ થાય છે, સંતાનમાં બીમારીઓ થાય. આ પેઢીમાં નહીં તો આવતી પેઢીમાં તો ચોક્કસ થવાની છે, એવું સાયન્સ માને છે. બીજો ગોત્રનો ઉપયોગ પૂજા પાઠ અને ધાર્મિક અનુષ્ઠાનમાં કરવામાં આવે છે. કે જ્યારે કોઈ પણ યજ્ઞ, પૂજા, શ્રાદ્ધ, તર્પણ, કોઈ પણ વસ્તુ તમને વૈદિક વિધિ કરવી હોય, તો પુરોહિત સૌથી પહેલા યજમાનથી એનો નામ અને ગોત્ર પૂછીને સંકલ્પ કરાવે. આ ગોત્ર જે છે ને, આ આપણી આધ્યાત્મિક પહેચાન છે. આ બ્રહ્માંડની જે વિશાલ સત્તા છે અને દેવતાઓના સમક્ષ વ્યક્તિની પહેચાન માટે કેવલ એનું નામ લેવું પર્યાપ્ત નથી. કારણ કે એક જ નામના લાખો લોકો હોઈ શકે. તો ગોત્ર વ્યક્તિનો આધ્યાત્મિક પહેચાન પત્ર છે. હું અમુક ગોત્રનો વ્યક્તિ અમુક કાર્ય કરી રહ્યું છું, અને આવું ઉચ્ચારણ કરવાથી એ પૂજાના કર્મનું જે ફલ છે એ અચૂક રૂપથી એ વ્યક્તિને પ્રાપ્ત થાય. ગોત્રનો ત્રીજો ઉપયોગ, પોઈન્ટ નંબર 3, વંશાવલી
અને પૂર્વજોની ઓળખાણ. ગોત્રના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ પોતાની મૂળ જડથી જોડાયેલો રહે. એનાથી આ ખબર પડે છે કે આપણા પૂર્વજ કોણ હતા. આપણી વૈચારિક અને જે આધ્યાત્મિક વિરાસત હતી એ શું હતી. આપણો કુલ કયા ઋષિનો જ્ઞાન અને પરંપરાનો પાલન કરવા વાળો હતો. આ બધી ઓળખાણ આપણને મળે. સંક્ષેપમાં આપણે કહીએ તો ગોત્ર જે છે સમાજની સ્વાસ્થ્ય વ્યવસ્થા ને સુરક્ષિત કરવા માટે અને બ્રહ્માંડમાં જીવની સ્પષ્ટ અને આધ્યાત્મિક પહેચાન સ્થાપિત કરવા માટે બહુ મુખ્ય રોલ ભજવે છે. આવ્યું તમારા ધ્યાનમાં? એવી રીતે ઇતિ પુરાણ વાક્યેષુ નામ નિષેધોપી અસ્મદાદિ નામ તુલ્યતામ નામ સુવાર્યતિ. એટલે ઉપનિષદોમાં જ્યાં જ્યાં પરમાત્માના નામ અને રૂપનો નિષેધ છે ત્યાં એનો અર્થ આ છે કે પરમાત્માના નામ આપણા સાધારણ મનુષ્યોના નામની માફક નથી. વેદોનો જે ઉદ્દેશ્ય છે એ ભગવાનના અલૌકિક નામોનો પૂર્ણ રૂપથી નિષેધ કરવાનો નથી, લૌકિક નામોનો નિષેધ કરે છે. એ વાત અહીંયા લાગુ પડતી સમજાવી રહે. અસ્મદાદિ નામ તુલ્યતા નામ સુવાદ્યતિ. જે નામ આપણા લોકોના જે નામ છે ને એ નામનો નિષેધ કરે છે કે એનું નામ આ ન હોય. બ્રહ્મનું નામ પોપટભાઈ કે અમથાભાઈ કઈ ના હોઈ શકે. બ્રહ્મનું નામ બ્રહ્મ છે. એમ આ બધા જે લૌકિક નામોનું વારણ કરે છે શ્રુતિ. આપણે જયારે પૂછીએ કે બ્રહ્મ આ છે તો બ્રહ્મ શ્રુતિ નકારી દેશે કે નહીં, આ નથી, આ નામ નથી, આ રૂપ નથી. તો કયો નામ છે, કયો રૂપ છે? એ અલૌકિક નામ છે, અલૌકિક રૂપ છે. તે તમારી બુદ્ધિ તે તમે વિચારી નહીં શકો એવો બ્રહ્મનો નામ અને એવો બ્રહ્મનો રૂપ. અન્યથા ધર્મ વિધાયક નિષેધક વેદાંતાનામ અનવબોધક આપાતત. એટલે યદિ ભગવાનના નામ અને ભગવાનનો રૂપ યદિ તમે નહીં માનશો ને તો વેદ અને ઉપનિષદોના જે વાક્યો ભગવાનના દિવ્ય ગુણોનું વર્ણન કરે છે કે ભૌતિક દોષોનો ખંડન કરે છે એ બધા નિરર્થક થઈ જશે. એ વાક્ય આપણને કઈ પણ સમજાવી નહીં શકે જો આપણે એમ માની લેશું તો. ખ્યાલમાં આવ્યું? હવે આત્મ બ્રહ્મ ઇત્યાદિ પદાનામ અતન્નામત્વે બોધન અક્ષમત્વાદ. એટલે શું સમજાવે એનો તો મેં ગુજરાતી અનુવાદ હું તમને બતાવી દઉં કે આત્મા બ્રહ્મ ઇત્યાદિ શબ્દોના એ બધા પરમાત્માના નામ ન હોવાથી તમને બોધ કરવામાં અક્ષમ થઈ જશે. આ બધા નામ પરમાત્માના છે. શું? આત્મા, બ્રહ્મ, આ બધા નામ પરમાત્માના નામ. આને જો તમે લૌકિક માની લેશો તો તમને પછી કોણ બોધ કરાવશે અને કેવી રીતે બોધ કરાવશે? આત્મા ઓર બ્રહ્મ પણ પરમાત્માના નામ નથી એવું જો આપણે માની લેશું તો. અતઃ શાસ્ત્ર જે શબ્દોનો પ્રયોગ કરે છે ભગવદ નામ માટે એ નામ ભગવાનના દિવ્ય નામો છે. આવ્યું તમને સમજમાં? જે જે ये कोई लास्ट टॉपिक जे जे
दंडोत प्रणाम। ये थोड़ा सा आत्मा और ब्रह्म का थोड़ा सा हिंदी में थोड़ा मैं यूं कह रहा हूं कि यदि आत्मा और ब्रह्म भी परमात्मा के नाम नहीं है, यदि अपन ये मान लेंगे कि आत्मा ब्रह्म भी लौकिक ही नाम है, परमात्मा के नाम नहीं है, तो ये शब्द अपने को परम तत्व को बोध कैसे करा सकेंगे? अपन ये मान लेंगे कि आत्मा भी नाम नहीं है वहां, ब्रह्म भी आपका नाम नहीं है। भाई आत्मा और ब्रह्म अपन ने थोड़ी रखे हैं नाम वाके, ये नाम कौन ने रखे हैं? उपनिषद और श्रुति ने रखे हैं। तो वो अलौकिक नाम है। मनोज, सुरेश, रमेश, ये सब लौकिक नाम है, अपन ने रखे हैं। ये नाम कोई गोत्र से संबंधित है। अपन में प्राकृतिक दोष है, अपन ना अजर है, अपन अजर भी नहीं है, अपन अमर भी नहीं है ना ध्यान में? ब्रह्म ऐसा नहीं है, परमात्मा ऐसा नहीं है। परमात्मा अजर है, परमात्मा अमर है, बाकी दिव्य नाम है। यदि तुम ऐसे ही मान लोगे कि वाकई नाम ही नहीं है, वो भी तुम गलत कर रहे हो। नाम है, लेकिन वो नाम नहीं है जो लौकिक नाम है। यूं है। समझ। दंडोत प्रणाम। દિવ્યશ્રી દંડવત પ્રણામ. हाँ, મારે પૂછવું હતું, આપણે ગોત્ર તમે વાત કરીને હમણાં, તો ગોત્ર જ ખબર ના હોય આપણને, તો પછી આપણે કઈ રીતે આપણે નામ કહી શકીએ કે હું આ ગોત્રની છું? તો એના માટે કઈ હશે ને નામ દેવાનું, કે કશ્યપ ગોત્ર કે અલગ બોલીએ આપણે? खबर नहीं। તો આપણું ગોત્ર ખબર ના હોય તો શું કરવાનું? ખબર નહીં શું કરવાનું. હું કેવી રીતે બતાવી શકું તમને? હું તો તેજસ્વી તમારા દંડવત ઇતિહાસમાં ગોતો ના લગાડી શકું ને. એ તો તમારે જ કેવું પડશે મને. અચ્છા. તમારા ગોત્રીને મને કેમ ખબર પડે? ગોત્ર તો ખબર હોવી જરૂરી છે. મને મારા ગોત્રની ખબર છે, હું ભારદ્વાજ ગોત્રોત્પન્ન છું. તેજસ્વી દંડવત પ્રણામ. તો પછી લગ્ન થાય તો સ્ત્રીનું ગોત્ર પુરુષના ખબર ગોત્રથી નહીં જાય? મને, ખબર નહીં મને. એવું એવું નહીં એમ ને? Yeah. ગોત્ર સગોત્રમાં વિવાહ ન થાય આટલી ખબર છે મને. બરાબર. એક ગોત્રમાં વિવાહ ન થાય, ભાઈ બહેન થઈ જાય. જે કરતા હોય ભલે કરતા, થાય નથી થતા. તો હવે જુઓ, અન્યચ્ચ અસ્થૂલ. આ જે એ અસ્થૂલ છે, અણુ છે, આ જે પંક્તિઓ બધી આવેલી બૃહદારણ્યક ઉપનિષદની, એ સ્થૂલ નથી. તો આ બધી પંક્તિઓનો મૂળ આશય શું છે? અહીંયાથી અદ્વૈતવાદીઓના મતના ખંડન શરૂ થઈ રહ્યો છે. યદિ અદ્વૈતવાદી આ કહી રહ્યા છે કે ઉપનિષદોમાં બ્રહ્મમાં સ્થૂલતા આદિનો અભાવ બતાવ્યું છે, આનો મતલબ એ છે કે બ્રહ્મમાં અભાવ નામની કોઈ જ વસ્તુ મોજૂદ છે. આ થોડું ટેકનિકલ વિષય છે, ધ્યાનથી સાંભળશો. તમારું ધ્યાન કોઈ બીજા ઠેકાણે હશે ને તો આ પંક્તિ એકદમ ઉપરથી જશે. આંખ, નાક, કાન બધું ખુલ્લું રાખીને આ વચન સાંભળજો. એટલે બ્રહ્મ સ્થૂલ નથી, અસ્થૂલ. આ બધા નામોથી વેદ બ્રહ્મને પોકારે છે. આટલી વાત ક્લિયર છે? ઉપનિષદમાં બ્રહ્મમાં સ્થૂલતા આદિનો અભાવ બતાવવામાં આવ્યો છે, કે એમાં સ્થૂલતા નથી, એ અસ્થૂલ છે, વગેરે વગેરે
જે વાતનો વેદ નિષેધ કરે છે ને કે આ વસ્તુ નથી બ્રહ્મમાં, આ નથી, આ નથી, આ નથી, એનો મતલબ એ છે કે બ્રહ્મમાં અભાવ નામની કોઈ વસ્તુ મોજૂદ છે. યદિ જો બ્રહ્મ એક હોય અને ગુણોનો અભાવ કોઈ બીજી વસ્તુ હોય તો બે સત્તા થઈ જશે. જેનાથી અદ્વૈતનો સિદ્ધાંત નષ્ટ થઈ જશે. કોને સમજમાં આવ્યું? સમજાવો તો. આમીબેન, કમ ઓન. દંડવત પ્રણામ. જે પાછળની લાઈન સમજણ ના પડી, છેલ્લી જે આપ બોલ્યા ને કે આગળની સમજણ પડી કે બ્રહ્મ સ્થૂલ નથી એટલે અસ્થૂલતાનો અભાવ છે, પણ પાછળનું જે આપ બોલ્યા એટલે એનો મતલબ એવો થયો કે બ્રહ્મમાં અભાવ છે એવું, એટલે એ ક્લિયર ના થઈ છેલ્લી લાઈન એમ. એટલે જવાબ આપું? હા રાખી બોલું છું. હા, બોલો રાખી. હા, બ્રહ્મ એક અને એક જ છે. અદ્વૈતનો જે સિદ્ધાંત છે કે બ્રહ્મ સિવાય બીજું કોઈ છે જ નહીં, તો પછી કમ્પેરિઝન કઈ રીતે થશે? એ અર્થથી કીધું ને આપણે. ના, જે અવાજ આવે છે? આવે છે આવે. દંડવત પ્રણામ. જે બરાબર છે? ના, હજી સ્પષ્ટ શુદ્ધાદ્વૈતના કરો એના તો. પ્રમાણે બ્રહ્મ એક અને એક જ છે, એમના સિવાય બીજું કઈ છે જ નહીં, તો પછી કમ્પેર કેવી રીતે કોઈ બીજા સાથે થશે, એમ વાત કરીને આપે. જો આપણે શું કહી રહ્યા છીએ કે બ્રહ્મ છે, બ્રહ્મમાં આ વસ્તુનો અભાવ છે. એટલે અભાવ ક્યારે આવે? જો અગર કઈ વસ્તુ એમનામાં અભાવ ત્યારે હોય કે આપણે બીજા કોઈક વસ્તુમાં એ વસ્તુ જોઈ હોય તો એમનામાં અભાવ જોઈએ ને. જે એવી રીતે નહીં, હું તમને સમજાવું. મોબાઈલમાં આ પેનનો અભાવ છે કે નહીં? આપણે કહીએ મોબાઈલમાં પેનનો અભાવ છે, તો અભાવ એટલે કોઈ વસ્તુ હોય છે ને બ્રહ્મ સિવાય બીજી વસ્તુ, જેના અભાવની વાત કરવામાં આવી રહી છે. અભાવ એ બ્રહ્મથી અલગ હશે. એટલે જ તો તો શુદ્ધાદ્વૈતનો બ્રહ્મથી જો અલગ હોય તો બે સત્તા થઈ ગઈ કે નહીં? આ પેન અને મોબાઈલ. એમ પોઈન્ટ આવે છે ધ્યાનમાં? ટેકનિકલ હા, છે. જે સમજાયું. સત્તા બીજા કોઈની સત્તા થશે એ પોઈન્ટ ઓફ વ્યૂ થી. એ પોઈન્ટ ઓફ વ્યૂ. હા, મારે સત્તામાં એને મિસ કર્યું હતું. મેં જસ્ટ હા, ભાવ આ જોયું હતું. સત્તા આ પ્રકારની બે સત્તા થઈ જશે. જે રીતે મોબાઈલમાં આ માઉસ નથી, માઉસનો અભાવ છે, એટલે તમે આમ માનો છો કે બ્રહ્મ સિવાય પણ કંઈક છે જેનો અભાવ બ્રહ્મમાં છે. તો બ્રહ્મ સિવાય પણ કંઈક છે તો જેની સત્તા છે, તો બ્રહ્મ સિવાય કોઈ બીજો છે, તો બીજો છે તો બ્રહ્મ અદ્વૈત નથી રહ્યો, બ્રહ્મદ્વૈત થઈ ગયો. આ તત્વનો વિષય છે. હવે સમજાય છે કે નહીં? ક્લિયર થઈ ગયું બધાને? થમ તો કરો, પછી સમજાવવું અઘરું લાગશે મને. હા, જે Right. સમજ પડી. હા, દંડવત પ્રણામ. ધન્યવાદ. અદ્વૈતના રહેતા દ્વૈત હા, દ્વૈત આવી ગયું, રાઈટ? એક એના સિવાય બીજું છે એટલે હા, અદ્વૈત કેન્સલ થઈ જશે ને.
હા હા બરાબર દ્વ- યા અદ્વૈત કેન્સલ થઈ જશે, દ્વૈતનો સિદ્ધાંત સ્થાપિત થઈ જશે. આપણે કહી રહ્યા છે કે બ્રહ્મ જ છે, બ્રહ્મ સિવાય બીજું કઈ નથી. સ એકો અદ્વિતીય બ્રહ્મો, દ્વિતીયો નાસ્તિ. બ્રહ્મ એક જ છે, બ્રહ્મ સિવાય બીજું કઈ છે જ નહીં. આ વાતનો નિષેધ આવી ગયો. જ્યારે તમે કહો છો કે એ અસ્થૂલ, એ સ્થૂલ નથી, એ અણુ નથી, તો કંઈક ના કંઈક અભાવની તમે વાત કરી રહ્યા છો. તો અભાવ નથી એ વાત કહી ને તમે, તો બસ સિદ્ધ થઈ ગયું કે અદ્વૈત નથી, દ્વૈત છે. દંડવત પ્રણામ જે એટલે આનો મતલબ એવો થયો, જો હું બરાબર સમજુ છું તો, કે બ્રહ્મમાં જે વસ્તુનો અભાવ છે, એટલે એની એ જે અભાવ છે એ વસ્તુ, એટલે એનો સત્તા પણ આવી ગઈ, એટલે બે સત્તા આવી ગઈ, એટલે એવું સાબિત થઈ ગયું કે બ્રહ્મ દ્વૈત છે. બરાબર સમજ્યું? બરાબર. હવે અભાવાનામ બ્રહ્મણી સત્તયા પરમતે દ્વૈતાપાત, એ અહીંયા લાલુ ભટ્ટજી કહી રહ્યા છે કે અભાવાનામ બ્રહ્મણી સત્તયા પરમતે દ્વૈતાપાત. પરમતે એટલે પરમતે દ્વૈતાપાત એટલે પરમતથી એમને દ્વૈતની આપત્તિ આવી જશે બ્રહ્મમાં. હવે અભાવાનામ અધિકરણાત્મકતયા ન અદ્વૈત હાનિ ઇતિ વાચ્ય. અદ્વૈતવાદી પોતાનું બચાવ કરવા માટે આમ કહી શકે કે અભાવ પોતાના આધાર એટલે બ્રહ્મથી અલગ વસ્તુ નથી, એ બ્રહ્મનો સ્વરૂપ છે. આધાર શું છે? બ્રહ્મનો સ્વરૂપ છે, એટલે દ્વૈતનો દોષ નથી આવતો. આમ બચાવમાં કહી શકે અભાવાનામ અધિકરણાત્મકતયા ન અદ્વૈત હાનિ. સમજી ગયા તમે? આ આધાર છે. આવી રીતે આધાર રહેશે. તો અભાવ જે છે ને એ બ્રહ્મનો અધિકરણ છે, એટલે બ્રહ્મનો સ્વરૂપ છે, એટલે અદ્વૈત હાનિ ન થઈ. જો આવી તમે દલીલ આપો ને તો એ વાત ખોટી છે, આમ ન કહી શકો તમે. આ પૂર્વ પક્ષ જ ચાલી રહ્યું છે. આ સિદ્ધાંત નથી, પૂર્વ પક્ષ છે. પૂર્વ પક્ષ સમજો છો ને? આક્ષેપ આવી રહ્યો છે અદ્વૈત ઉપર, આપણા મત ઉપર આક્ષેપ આવી રહ્યો છે. શુદ્ધસ્ય ભાવ પદાર્થસ્ય બ્રહ્મણો અભાવેન સહ ઐક્ય અંગીકારે અનેક નિગમ વ્યાકોપાત. એટલે પરબ્રહ્મ એક ભાવ તત્વ છે, એને અભાવની સાથે એક કેવી રીતે માની શકાય? યદિ સત્યને તમે શૂન્ય માન લો, સત્યને તમે યદિ શૂન્ય માની લ્યો, તો બ્રહ્મને સત્ય જ્ઞાન અને અનંત બતાવવાળી અનેક વેદ પ્રમાણનો ખુલ્લો વિરોધ થઈ જશે. અભાવ એટલે શું થયું? શૂન્ય. તો સત્ય ક્યારે શૂન્ય હોઈ શકે? હોઈ જ ન શકે.
એટલે કુલ ટોટલ કહેવાતો મતલબ શું છે? કુલ કહેવાનો તાત્પર્ય શું છે? હવે તમે સમજી જાઓ કે યદિ કોઈ તમને પૂછે કે બ્રહ્મ શું છે, બ્રહ્મ કેવો છે, અને અદ્વૈતવાદી જો આ ઉત્તર આપે છે કે એમાં બધા જ ગુણોનો અભાવ જ બ્રહ્મ છે, તો આનો સીધો અર્થ આ થશે કે બ્રહ્મ કોઈ સત્ય વસ્તુ છે જ નહીં, એ શૂન્ય છે. તો આ વેદાંત નથી, બલકી નાસ્તિકતા થઈ જશે. ખ્યાલમાં આવ્યું તમને? આ જ તર્ક હજી આગળ પણ ચાલશે. આજે આપણે અહીંયા જ રાખીએ. આ તર્ક હજી ચાલશે. પૂર્વ પક્ષ હજી આગળ ચાલવાનો. આ બધી વસ્તુઓ સમજાવવી બહુ અઘરી વાત છે. હું સમજી જાઉં, પણ બીજાને સમજાવવી બહુ અઘરી છે. હું મારા પ્રયાસથી સમજાવી તો રહ્યો છું, પણ તમને કેટલું સમજમાં આવે છે મને ખબર નહીં. આજે આપણે અહીંયા રાખીએ. આ ક્લાસ ફરીથી એક વખત રિપીટ કરજો, હું અપલોડ કરી દઈશ, અને ફરીથી એક વાર સાંભળી લેજો કે લાલુ ભટ્ટજીનો આશય શું છે. જે અહીંયા લાસ્ટમાં એટલે આ આવ્યું શૂન્ય અને એક એ બંનેનો એકાકાર કઈ રીતે થઈ શકશે? આ થયું ને શૂન્ય. જો બ્રહ્મ અભાવનો પુતલો હોય, યદિ હા, તો 0. બ્રહ્મ યદિ અભાવનો પુતલો હોય, તો અભાવ જે છે શૂન્ય છે. અભાવ ઇઝિકલ ટુ 0, તો બ્રહ્મ શૂન્ય થઈ જશે. તો બ્રહ્મ કોઈ વસ્તુ જયારે છે જ નહીં, તો આ વેદાંત નથી, બલકે નાસ્તિકતા થઈ જશે. એટલે શૂન્યવાદ થઈ જશે, જેવી રીતે જૈન અને બૌદ્ધ માની રહ્યા છે. બૌદ્ધ તો શૂન્યવાદને માને છે ને, કે સર્વમ દુઃખમ, બધું દુઃખાત્મક જ છે સંસાર, એમ માને. તો આપણે જે વેદમાં બ્રહ્મના ગુણોનું ગાન કરી રહ્યા છીએ, કે વેદ જે છે બ્રહ્મ આનંદાત્મક છે, રસો વૈસહ છે, આ બધા જ ગુણો કેન્સર. તમે જો કહી રહ્યા છો કે બ્રહ્મમાં આ નથી, આ નથી, આ નથી, તો બ્રહ્મ અભાવાત્મક છે કે શું? બ્રહ્મમાં કઈ છે જ નહીં, એટલે એમાં કઈ જ નથી. તો આનો સીધો અસર થઈ જશે, બ્રહ્મ સત્ય વસ્તુ નથી, એક શૂન્ય છે. એમ આવ્યું ને ધ્યાનમાં? અઘરો છે, એક વખત ફરીથી સાંભળી લેજો તો બધું આવશે સમજ. અહીંયા રાખીએ આપણે. શ્રી ગોવર્ધન કી રૈયત રહેતી, શ્રી ગોવર્ધન કી રૈ. नित प्रति मदन गोपाल लाल के, चरण कमल चित लय तरटी, गोवर्धन की रई. तन पुलकित ब्रज रज में लौटत, गोविंद कुंड में नई. रसिक प्रीतम हित चित की बात, गिरधारी जूसो कई तरह श्री गोवर्धन
ધન કી રહી. પ્રણામ જીજી. દંડોત પ્રણામ જીજી. હા. દંડવત પ્રણામ. જય શ્રી કૃષ્ણ.